ખીયાઈ ઠે અરે તે ઢક્કન બગડો હોય નાખી જ ખબર છે ને ચેતને ઘર બનાવે હાલ તો અમે ભૂઈ પડી જઈએ છીએ અને પથરાઈ નાખ્યા પાછા એક બાજુ ખાવાનું નહીં મળતો હોય અને એક બાજુ હાથ તક ભાઈ નાખી ચેતને એટલે પટ્યું બસ અને મારા ભાઈએ પાછો જબ્બર છે એ હોય ને બે ઘરમાં શેઠ ઓ શેઠ આવી ગયો હા આવી ગયો પૈસા આલ્યા કે નહીં? હાલે કેટલા આલ્યા? ગણે ને એમ બે વેત 5 લાખનું 50,000 વેચ થાય છે ઓહો કમ્પ્લીટ છે તો કામ કર 30 તું લઈ જા અને 20 હું રાખ. હા અને કાલે વારી છે કોમે આવી જાય તારો. હા હા આવી ગયો હા અને હજી બીજા જોતા હોય કે ના ના હાલ તો નહીં જોતા જવું એ વાહ હા શેઠે હાલી જ દીધા હો અને મારા ભાઈએ એવું છે ને ભોડા આજ તો એના કરિયાણું નહીં લાવી આલું હોટલમાં તો ખાઈ આવશે એના ઘેર ઓછો મારતો આવું શું કરે છે આજ તો પૈસા આલ્યા છે ને પદુપા આજ તો જોવા આ પોઢાળના કાઢું છું કે બહાર રેડું ભરાવું નહીં બસ મારા ભાઈ પાપી બે ખાઈ લઈશ રેદાળ ને પર ઓછા નહીં મને ખબર છે એ રેદાળ બહાર ને કાળ જો હું સાહુ રેદું પર આવું નહીં બસ એક તો તાર બહેરું બધો પડી રહ્યો છે માર ઘરમાં નેકડી જજો હવારે બહાર નેકડી જાય બધાને બોલવાનું નેકડતો તો શું નહીં હવારે નેકડી જજો તાર બહેરો ને તાર છોકરો તારી ઠાઠડી બધું હોય ને બસ રેદું પર હું છે એકલા બીજું કોઈ આવડ્યું નહીં નેકડી જજે હવારે મોકાઈ દીધું પાછું તાર બહેરો ને બધો મારા પાન તો 1 રૂપિયો નહીં અને પેલા જલા પાન પૈસા તો શું પા 5 લાખ હાલ્યા છે એના પાન પૈસા હોય ને તો મારે એના પાન જઈને કહેવું છે કગરવું જ પડે પાવું ને કે મોને નહીં હતું એને કગરવું છે કે આપણે 2 પૈસા લઈને આમ ફરાર થઈ જઈએ અને પછી પૈસા પટી જાય ને બરાબર વાપરી નાખવા નહીં એને તો ખબર જ ના પડવા દે પછી પટી જાય ને એટલે એના એરિયાનો રસ્તો અને હું મારા રસ્તો એકબીજાને ઓળખવાનું જ નહીં અને પેલા મારા ભાઈને જ કહેવું જ નહીં તાણું એરિયો વશમાં રહેશે તો એમને શું કહેવાનું આ તો ખોનગી વાત છે ને તે રાગ બોલવું પણ પેલું હોભળી જાય મારે ભાઈ અરુણ એ અમાય મારે કોમ છે ને મસાલો ખાઈને આવું ગલે છે અને તું મને કહેતો તો મસાલો બંધ કરવાનો એટલે તું હું ખમણ હાલતો હે મને તા પેલી ખીચડી બનાવી ખાઈ લે બે લાવજે બાઉ અરે તારા હું ચિંત્યા હું જાણ આવતા જઈને જલાપાન મીટિંગ કરું છું કેવું નહીં અરે અત્યારે નેકડે તે ચોરી કરવા જ નહીં જતો પણ ના એને મોઢાએ મોસે નહીં ઉઠતી નું જતું હે જા તે હું તો અરે આ તો શું બોલે છે મારા પીઠ પાછળ એવી રીત તો આવે છે ને તે ધોકું લઈને પડી જાઉં ને તો બધું ભાગી નાખું મારા વેરી નાખું એ તો હોભળવું પડે તાણા તું હું જતો જ પણ હોભળી રહ્યો તાણે ખબર ના પડે કદી બિયર તો પીધી નહીં અને આપણે પેલા પાનથી પૈસા લઈને રતનપુર બોર્ડર જતું રહું છે એટલું આમ પીવું છે ને પીને ફૂટી જાય તો એ આપણે પીવાનું ચેક તો કરી જોઈએ આપણે શું છે તો ઓન ઘેર તો કોઈ દેખાતું નહીં ઓન ઘેર લાઈટ નહીં શું કાંઈ કોક તો હે આનું બીક લાગે છે મને તો સારું એક તો એક તો શું રહે બધું અંધારું હા તો ચાઇના દોરી છે મને તો બીક લાગે છે મારા ભાઈ પાસે જોઈ તો નહીં રહ્યો આ જયભાઈ બહાર જ બે લાગે છે પણ મને તો હાલ આવું જ દેખાતું જ નહીં સિક્રેટ અંધારું છે આ એરિયાવાળી છે મતારો એ લાઇટ બંધ કરી કરીને બેસી જાય છે બિલ આવે છે ખૂબ બધા આટલા પૈસા તો લીધા છે કારણ હું એટલું બિલ નહીં ભરી એકતા જયા મનથી બોલું ભાઈ ના પૈસા નહીં આવે જયભા ઓ જયભા શું કરો બેહવાનું શું છે કોઈ તો મન થઈ ગયું બેહવાનું તમે તો શંભુ બોલાયા ના આવતા આજે એમને મારા બોલાયા વગર સલાહ હાલવા આવ્યો સારી હું સલાહ જો
તે પૈસા લીધા છે ને પેલા 5 લાખ ને હા હું 50 આલી દે હા યાર સંગાર તે તમારે લેવા છે શું? લેવા તો પડે આપણો દેવાન જતું રહેવું પડે શેમ? એટલે ફરવા હું લેવા પણ અરે જો આપણા પાસે પૈસા હોય ને તો આપણે ઘણું કામ આવે હાલ આપણે ફરીએ ને હાલ તો મોજ મસ્તી કરો હા તે લેતા આવજો કે થી 4 લાખ માર- યાર પણ માર પાન તો કરશું નહીં યાર એટલે હું લઈ જઉં ને પર હા જો જયા આ એ પૈસા લઈ લે ને તાર પાસેથી એટલું વ્યાજ લઈશ ને હાલ 50 લઈ લીધે અને એટલા પૈસા લે ને તે તાર પાસે કશું નહીં રફવતના 10 લઈ લે હા એ તો વાત સાચી કરે તે આપણે આ પૈસા લઈને ફરાર થઈ જઈએ હાથી હેડ તને તાર આવું છે ને હા અને મારા અને પેલો તાર ભાઈ ટીંડોળો આહે એ તો ખબર જ નહીં પડે ને આપણે જતા રહીએ રાતે રાત હવે પછી આપણે એકન જઈને ઓફિસર ચોઈસ ક્વાર્ટર બોટલ પીવાનું રતનપુર બોર્ડર જવાનું છે આપણે હા રતનપુર પીધું નહીં રતન પણ બોર્ડર નહીં તાને રતન બોર્ડર રતન ચોકડી આપણે રતનપુર બોર્ડર જઈને ઓર્ડર કરવાનો તારું મારી દીધું તો પાછું ખુલે એવું થઈ ગયું પૈસા પડ્યા છે શું અંદર ઓહો યાર પૈસા પડ્યા છે ને એટલો તને તાળું મારી એટલો તને લાઈટ બંધ કરી મૂકું ના મૂકી તો બિલ આવતું હોય છે ના ના કોઈ આવે ના કે માં ઘેર અને પૈસા પા સંભાળીને રાખજો હા જય ભા તોન સલાહ આલુ હોય ખૂણા બેહો સંડાસમાં ખપી જાય ખોળા જ નહીં કહું ના ના જો આપણે પેલું પૈસા લઈને તો 1 કલાક પહેલા નીકળજો એટલે કોઈ શક ના પડે અને હું હટલામ જ હા તો હટલાનથી બેસજો અને હું અંબાજીથી બેસજો હા અને હું એ પાછો 1 કલાક પછી નીકળી હા એટલે કોઈ શક ના પડે હા અને આપણે બે અમદાવાદ ભેગા થઈ હા સમજણ પડી છે ને હા આપણે આમ જયું ને અત્યારે ઊંઘી જો હા તો બીક લાગે છે મિલવા હે હા હેડો પણ તમારો ભાઈ પાસે બોલે હે પાવ કે શું કરવા જાય અધમોંદી મેકી દો હું તો બોનું કાઢીને આવ્યો છું હા અધમોંદી મૂકવા આવું ના ચાલે ના ના હેડો અધમોંદી આવું ચાલે જતા રહો હવે હું જતો રહે તો મસાલામાં બોનું કાઢીને આવ્યો છું હારું શેમ્પૂનું આમ તો પાછું ગોડા જેવું છે પણ હું આમાં એમાં પૈસા તો હું ગાઢે દીધા એ રહ્યું આમ તો સલાહ થારી આલી ગયો પણ હેડો વાંધો નહીં પૈસા તો હું ગાઢું ફરવા તો જતું જ રહું જો ખાલી હવા ઉપડે એટલે વાત શેમ્પૂનું આમ તો પાવું રેડી મોણ જ છે બોલ્યું પણ એ ભાઈ પાવું નહીં સારું મારું ભાઈ બનશે ને તો એ સારું નહીં પણ આ શેમ્પૂ છે સલાહ આલી ગયો મારે એટલા 4 લાખ ના આવે 4.5 લાખ એ વાપરીને કેટલા વાપરે 50,000 વાપરે એક 4 લાખ તો હું વાપરવાનો કે હાલું કાલ તો મારે બહેરાન છે ને મેકવીને પિયર મોકલી દઉં મેકવા તો કોણ જાય છે ને હું અને છે ભૂલ બે આમ ખરાળ રતન બોર્ડર જવાનું છે પછી ઓફિસર ચોઈસ હાશ જાય તો કદી બકરીને ડબ્બામાં ના પૂરાય પણ આજ તો પૂરાઈ ગયું છે બકરીને પેઠું તો ઘેર જા દે અને સાયકલ લાયા પાસ જો પહેલાં તો આમ સાયકલનું પેલું હળિયો લાવવાના પૈસા નતા પણ આ તો પેલા પૈસા લીધા છે એટલે અને પાછું એવું બોલતા હતા તો બોલવા દો મારે તો ફરવાનું જ છે ધ્યાન રતનપુર બોર્ડર લઈ જાઉં અમદાવાદ તો કહેવાનું રતનપુર બોર્ડર લઈ જાઉં અને મોઘો પીવો 4 લાખ તો આમ પોઈન્ટ કરતો મોબાઈલ રાખજો अच्छा ठीक है નાખો ધ્યાન હા કોઈને જોયું ના ને તો મને તો સારું થયું પેલું મારા ભાઈ ભાઈ જો તમારે એ સ્કો જીતું લે એટલે ગલ્લો જ જતો કીધું જ ખરું તને ઘરનો તો આમ આવ્યો ઓઘામાં શું આવીશ તારું કામ છે જય બાપા એટલે કોમ હારું કરજે બાહુ જયબા જઈ એટલે એવું છે કોઈ ખરાબ કરીશ યાર અમે નકા છો અને ખીચડી ખાધી કે નહીં તારા મોઢા જેવી બનાવી હતી ખીચડી હતી તે ખાધી જ ખરી કામમાં મોટા જીવી હતી તો બેઠા મેશાન ને મરસા મિશાન ને તે હોય તો લાવી તો વચમાં રહીને પૈસા તો લાવવા નહીં ઘરમાં પણ તું શું જ્યો અલે હું તો દુકાન જઈને આવ્યો તો હમણાં કે એટલે લાવો પણ હું કોમ હતો તો મસાલો ખાવા જતું પૈસા નતા ને પણ તું અત્યારે આમ પેલું એ ખાતો નહીં તું આજ મસાલો ખાવા જ્યો એટલે મને ડાઉટ લાગે છે હા આમ તો શક પડે છે ને તે કોક તો કરવું પડે કોનું ક્યાંક એટલે ઉપાડી ખાજે પણ જયુબા ને એવું કહે છે પૈસા નતા ને તે જયભાઈ થી 5 રૂપિયા ઉધાર લીધે આ શું કે કરે સાચું કેવું છું અને તું કા માથાકૂટ કરે છે
ખાઈ લીધું તો ડાઉટ લાગે છે એટલે ઊંઘી જા કે ઘરમાં જઈને ઊંઘી જા. તું કેમ લે હંતાઈ છીએ શું અંતા તો નહીં તો જાક પણ ઘરમાં જઈને ઊંઘી જા. આમ તો વહેલા ઊંઘી જઈશું. પણ મને ડાઉટ લાગે છે મારે મગજમાં ડાઉટ જતો જ નહીં. રોજ ઓની ઠાટલી બંધાય છે ને આજે સબ ના બંધો નહીં. સમય પડતો નહીં. હું ટાટડી કરી લે કોઈ નહીં એ તો મારે કોમ છે પણ તું ઊંઘી જા કે અંદર જઈને તો તું તો મોનતા નહીં મોટોની વાત તો હું ખાઈ રહ્યો એટલે પેલો ઢીબો ધોઈ નાખજે તો વાહનો દવા જ રાખ્યા છે મને તો. તું અકેડી મોટા ભાઈ તો મોટા ભાઈ હોય તો પહેણાવતો નહીં મન તો એક તો જેટલી ખુશહાલી થાય છે પણ પહેણાવતા નહીં. એક તો વાહનો ને બધું અમારે ગવાનું એનું દુઃખ થાય છે શું કરવા. એટલી ખુશી તે વાતની છે ખાવામાં તો જતું રહેવાનું છે. મારે તો રતનપુર પડેલો છે ને તગારું ભરીને અંદર નાવું છે ને બસ પીવું મજા આવે. મને ઊંઘવું પડે ના કઈ તો જવું જ જાય. આ પદોને સગી છે ને બહુ હું શું અવળું છું ને ઓમ એ કાલ તો ઓમ ને એસી કરી દે ઓમ હું શું તો લઈને ફરા થઈ જવું છું પૈસા ઈવને શું ખબર છે. અને પાછા આમ સીધી ગાડીઓ ઘેર તો ઊભી કરીશ મરસામાં ડીશ ને એવી અને પછી સી પેલી થોર્થુનર એવી કોક આવે છે ને ગાડી હા થોર્થુનર ને પાછી પેલી ચાર બંગડીઓ ઊભી કરી છે અને પેલું શી કહેવાય આપણે BMW હા એરી ઊભી કરી ઊભી કરી છે અને પાછા જબ્બર વટ પાડશે અને હમણાં પાછા પેલી નવી લાયા છે ને થોર્પિયો અને પાછી બીજા કાનથી લેવાની છે બીજી પેલી આપણે શું કહેવાય લે આમ નોમે ભૂલી ગયો આવડતો નહીં હોય ઓનો થોન લેવાની થોન ગાડી થોન મનથડી ને એવી બધી ગાડીઓ શું પદાકાની નેટ ને પેન્ડન ને પણ પદાને ભિખારી કરી નાખું કાલ તો માથામાં બાલ ના રહેવા દઉં હા ટોલ્યું કરી નાખું સતુર તો નહીં બનવાનું પણ ટોલ્યું કરી નાખું વાળા ટોલી પાણી નાખું નહીં ખબર પડે ભિખારી કરવાનું છે કાલ તો જો ખાલી ખરાડ ગોવા ભેગા કોઈ અમારે જરૂર જ નહીં ને પૈસા લઈ લીધા એટલે કોઈ વધુ નહીં મારું જીજે તું હા